વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 10 સ્કૂલ ઓફ સ્કિલ્સ પાઠ 3 માં રાઇટિંગ સેક્શન વિશે શીખવાનું છે, સમજવાનું છે. નમસ્કાર, જ્ઞાન ફેસિલિટેટર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. રાઇટિંગ સેક્શનમાં આપણને સૂચના આપી છે, સ્ટડી ધ ન્યૂઝ આર્ટિકલ. સમાચાર લેખનો અભ્યાસ કરો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને એક ન્યૂઝ આર્ટિકલ આપેલ છે, તેનો અભ્યાસ કરવાનો છે. અહીંયા આર્ટિકલ આપેલ છે, ફ્લડ ડિસ્ટ્રોયસ વિલેજ. પૂરથી ગામનો વિનાશ. પીપલ નીડ અર્જન્ટ હેલ્પ. લોકોને તાત્કાલિક મદદની જરૂર. આ ન્યૂઝ આર્ટિકલ છે, એનો લેખ છે ઓગસ્ટ 27, 2024 ભક્તિનગર. આ લેખ વિદ્યાર્થી મિત્રો ભક્તિનગર સ્થળનો છે. ઓગસ્ટ 27, 2024 ના દિવસે આ લેખ છાપામાં આપેલ છે. Yesterday there was a heavy flood in ભક્તિનગર. ગઈકાલે ભક્તિનગરમાં ભારે પૂર આવ્યું હતું. Many people had to leave their homes. ઘણા લોકોને તેમના ઘર છોડવા પડ્યા હતા. The flood occurred because it rained a lot for many days. ઘણા દિવસો સુધી ભારે વરસાદ પડ્યો હોવાથી પૂર આવ્યું હતું. The river was full and water entered into the village. નદી ભરાઈ ગઈ હતી અને પાણી ગામમાં ઘૂસી ગયું હતું. Many houses were broken and the crops were ruined. ઘણા ઘરો તૂટી ગયા હતા અને પાક બરબાદ થઈ ગયો હતો. The people had no food or safe place to stay. લોકો પાસે ખોરાક કે રહેવા માટે સલામત જગ્યા નહોતી. Volunteers worked all day and night to save people and help them. સ્વયંસેવકોએ લોકોને બચાવવા અને તેમને મદદ કરવા દિવસ રાત કામ કર્યું. But the roads were full of water. પણ રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા હતા. And phones were not working. અને ફોન કામ કરી રહ્યા ન હતા. The people needed clean water. લોકોને સ્વચ્છ પાણી. Food આહાર ખોરાક and medicines દવાઓની જરૂર હતી. લોકોને સ્વચ્છ પાણી ખોરાક અને દવાની જરૂરિયાત હતી. Leaders asked for help from other towns and the government. આગેવાનોએ અન્ય શહેરો અને સરકાર પાસેથી મદદ માંગી. After some time the water
level started to go down and people felt better. થોડા સમય પછી પાણી નીચે ઉતરવા લાગ્યું અને લોકોને સારું લાગ્યું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને જે ન્યૂઝ આર્ટિકલ આપેલ છે એ આર્ટિકલ ગામમાં પૂરના કારણે જે પાણી ભરાઈ ગયું છે અને લોકોને કેવી હાલાકી થઈ છે એ અહીંયા આપણે અહેવાલમાં બતાવવામાં આવ્યું છે. હવે આનો આપણે અભ્યાસ કર્યા પછી આગળ સમજીએ. ત્યારબાદ આપણને સૂચના આપી છે underline and write the words from each paragraph that show the main idea of the paragraph. દરેક ફકરાના મુખ્ય વિચાર દર્શાવતા શબ્દોને રેખાંકિત કરો અને લખો. વિદ્યાર્થી મિત્રો હમણાં જે આપણે અહેવાલનો અભ્યાસ કર્યો તેના આધારે આપણે મુખ્ય વિચાર દર્શાવતા વાક્યો અંડરલાઈન કર્યા પછી અહીંયા લખવાના છે. તો એ મેઇન આઈડિયા આ પ્રમાણે છે. 1. How it flowed in Bhaktinagar. Number 2. Many people had to leave their homes. આ મુખ્ય વિચાર છે કે ભક્તિનગરમાં ભારે પૂર આવ્યું, ઘણા લોકોને ઘર છોડવા પડ્યા. Volunteers worked all day and night to save people. People needed clean water, food and medicine. Water level started to go down and people felt better. એ આપણે આ દરેક ફકરામાંથી આ જે મુખ્ય વિચાર છે આપણે આ રીતના લખવાનો હતો વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આપણને સૂચના આપે છે what would you like to become? તમે શું બનવા માંગો છો? write about your future plan. તમારા ભવિષ્યના યોજના વિશે લખો. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને એવું કહેવા માંગે છે કે તમે શું ભવિષ્યમાં બનવા માંગો છો એ તમારે પહેલા લખવાનું છે અને તમારો ભવિષ્યમાં તમે શું કરશો એનું આયોજન આપણે કહેવાનું છે. ઓકે, એક્ઝામ્પલ આપે છે what would you like to become? તો અહીંયા આપણને આપી છે I would like to become, અહીંયા કૌંસમાં આવી છે ટીચર, a farmer, a politician and occupation. એટલે કે તમે આમાંથી શું બનવા માંગો છો? શિક્ષક, ખેડૂત, રાજકારણી કે કોઈ વ્યવસાયકાર. ઓકે, તો કોઈ ધંધો કરવા માંગો છો તો અહીંયા હું પસંદ કરું છું એ ટીચર. આઈ વુડ લાઈક ટુ બીકમ ટીચર. હું એક શિક્ષક બનવા માંગુ છું. તમે જે વિદ્યાર્થી મિત્રો બનવા માંગો એ તમે પસંદ કરીને લખી શકો છો. હવે જે તમે પસંદ કર્યું છે એના આધારે આપણે નંબર 1 why do you want to become it? શા માટે તમે એ બનવા માંગો છો? I want to become a teacher because I love teaching and I get along well with students. હવે તમારે લખવાનું કે તમે શિક્ષક બનવાનું પસંદ કર્યું તો કેમ? તો આપણે લખી શકીએ કે મને ભણાવવું ગમે છે, મને ખૂબ જ શીખવાનો શોખ છે અને બાળકો સાથે રહેવું સારું ગમે છે. હવે બીજો પ્રશ્ન છે કે what will you do then? પછી તમે શું કરશો? શિક્ષક બની ગયા તો તમે શું કરશો? એના માટે શિક્ષક બનવા માટે શું કરવું પડે? તો I will study hard to get a good degree and then I will join a good school to teach. તો એના પછી હું સખત અભ્યાસ કરીને સારી ડિગ્રી મેળવી અને સારી શાળામાં શીખવા માટે જોડાઈશ. નંબર 3, how will you be useful to your village and city? તમે તમારા ગામ કે શહેરને કેવી રીતે મદદરૂપ થશો? I will be useful by educating the children in my village so they can have better opportunities in the future. બરોબર, તો હું બાળકોને શીખવીને એમને કેળવણી આપીને આગળ લાવીશ, મદદરૂપ થઈશ જેથી તેમને ભવિષ્ય માટે સારી તકો મળી શકે. નંબર 4, how will you take care of your family? તમે તમારા કુટુંબની કાળજી કેવી રીતે લેશો? I will work hard to earn enough money to provide them with good health, education and a comfortable life. સખત મહેનત કરીને
પૂરતા પૈસા કમાવીને એમને સારી સ્વાસ્થ્ય, એજ્યુકેશન અને આરામદાયક જીવન આપીને મારા કુટુંબને હું મદદરૂપ થઈશ. આ રીતે આન્સર આપણે લખવાનું. નંબર 5, will you come back to visit your old school and friends? શું તમે તમારા જૂની શાળા અને મિત્રોની મુલાકાત માટે પાછા આવશો? તો યસ, I will definitely come back to visit my old school and friends often to see how everyone is doing. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્નનો જવાબ લખવાના હતા. ત્યારબાદ સૂચના આપી છે complete the story using the clues. વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા મુદ્દા આપે છે. એ મુદ્દાના આધારે આપણે આ સ્ટોરીને સંપૂર્ણ કરવાની છે. ઓકે, અહીંયા મુદ્દા આપેલા છે. મિસ્ટર શેખ ચિલ્લી going on a road, found a tire, started daydreaming. ઓકે, આ રીતના અહીંયા આપણને મુદ્દા આપેલા છે. હવે અહીંયા આપણને એ મુદ્દાના આધારે અડધો ફકરો બનાવેલ છે. ઓકે, પછી આપણે ફકરાને પૂર્ણ કરવાનો છે. હેલો ફ્રેન્ડ્સ, I am Mr. શેખ ચિલ્લી. હવે નમસ્કાર મિત્રો, હું મિસ્ટર શેખ ચિલ્લી છું. વિદ્યાર્થી મિત્રો અહીંયા ફકરામાંથી આ જે મુદ્દો છે અહીંયા લઈ લીધો. ઓકે, yesterday I found a tire on the road. ગઈકાલે મને રસ્તામાં એક ટાયર મળ્યું. તો અહીંયા found a tire અહીંયા આવી ગયું. વિદ્યાર્થી મિત્રો આપણે અહીંથી આ મુદ્દો લઈને વાક્યને ગોઠવવાનું છે. I thought this tire will make me a very rich person. મેં વિચાર્યું કે આ ટાયર મને ખૂબ જ ધનવાન વ્યક્તિ બનાવશે. Do you know how? તમે જાણો છો કેવી રીતે? First of all, I will make a bicycle. સૌપ્રથમ તો હું એક બાઇસિકલ બનાવીશ. Then I will sell the bicycle and earn money. પછી હું સાયકલને વેચીશ અને પૈસા કમાઈશ. I will open a cycle store with the help of the money. હું પૈસાની મદદથી એક સાયકલની દુકાન ખોલીશ. My store will be popular. મારી દુકાન લોકપ્રિય થશે. I will sell many cycles. હું ઘણી સાયકલ વેચીશ અને earn more money ને ઘણા રૂપિયા કમાવીશ. Then I will open a bike showroom. પછી હું એક બાઇકનો શોરૂમ ખોલીશ and I will sell bikes. અને હું બાઇક્સનું વેચાણ કરીશ. Thus, I will earn a lot of money. હું ઘણા બધા રૂપિયા કમાવીશ અને I will become a millionaire. અને હું કરોડપતિ બનીશ. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જુઓ છો તો અહીંયા સુધી આપણને બનાવીને આપી દીધું. ઓકે, become a millionaire. આટલા મુદ્દાનો હવે આ બાકી રહ્યા will earn more, will start a car company. એ મુદ્દાને આપણે લેવાનું છે અને એ મુદ્દાને આધારે આપણે આ રીતના સેન્ટેન્સ બની શકીએ કે I will earn more, then I will start a car company. I will become a billionaire. I will start an airline. I will become the richest man. Then I woke up. It was a dream. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આ સ્ટોરી જે ક્લૂઝ આપે છે એના આધારે આપેલી જ હતી. એમાંથી આપણે બે જે મુદ્દા 3-4 મુદ્દા બાકી રહી ગયા એને જોડીને આપણે જોડવાનું છે અને આ તમારા એક્ઝામની અંદર આવે છે એટલે વિદ્યાર્થીઓ તમે આનો અભ્યાસ ખાસ કરજો. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા સ્ક્રીન ઉપર સ્પેલિંગ દેખાય છે. એ જે સ્પેલિંગ છે એ તમારા નોટબુકની અંદર નોટ કરી લો અને ચોક્કસ એને પ્રિપેર કરશો. ચેનલ પર પ્રથમવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરશો અને આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.